નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ હવે 60 થી 80 વર્ષના પેન્શનરોને નિવૃત્તિ બાદ મળશે આ વિશેષ લાભ. તો મિત્રો, અત્યારે જાણી લેવું, જો તમે પેન્શનધારક છો અને ટૂંક સમયમાં નિવૃત્ત કર્મચારી એટલે કે પેન્શનધારક બનવાનો છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ માટે નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, પગાર બાબતે, ડીએ, ડીઆરએચઆરડી અને કોઈ પણ અપડેટ આવે તો પર તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે એની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આજનો વિડીયો શરૂઆત કરું છું. 60 થી 80 વર્ષના પેન્શન નિવૃત્તિ બાદ મળશે આ વિશેષ લાભ. તો ચાલો આપણે આ જે લાભ છે તે જાહેર કરે છે તો એના વિશે વિગતે જોઈ લઈએ. ઘણા સમયથી કેન્દ્રીય કર્મચારીઓ દ્વારા મોંઘવારી ભથ્થામાં લઈને માંગ કરવામાં આવી રહી હતી. આ માંગને સરકાર પૂરી કરી છે અને તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારી માટે નવું મોંઘવારી ભથ્થું બહાર પાડવામાં આવ્યું છે. સરકાર જારી કરવામાં આવેલ નવા મોંઘવારી ભથ્થાને કારણે સરકારી કર્મચારીઓના પગાર પર વધવા જઈ રહ્યું છે. જેના વિશે તેમણે જણાવી દઈએ કે મોંઘવારી ભથ્થામાં સરકારી કર્મચારીઓ વર્તમાન મોંઘવારી સુરક્ષિત છે, જેના કારણે તેઓ મોંઘવારી સુરક્ષિત છે અને વર્તમાન ફુગાવાની વિશેષ અસર વાંચી શકે નથી. તમે જણાવી દઈએ કે સરકાર દ્વારા 2024 શરૂઆતમાં એટલે જાન્યુઆરી મહિનાથી સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો અને આ વધારો 4% કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં 4% વધારો થવાના કારણે આજે 50% પહોંચી ગયો છે. નવું ડીએ દર કોષ્ટક. સરકાર હજુ સુધી કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં નવો દર જારી કર્યો નથી, જેને લગતી માહિતી આજે આ લેખ જાહેર કરવામાં આવી રહ્યો છે. તમારા માટે અમારો આ લેખ પૂરો વાંચવો જોઈએ, કારણ કે આ લેખમાં જ મોંઘવારી ભથ્થું ક્યારે બહાર પાડવામાં આવશે અંગે માહિતી પણ આપવામાં આવશે. જેમ કે તમે બધા જાણો છો કે એક સત્ર 2024માં સરકારી કર્મચારી મોંઘવારી ભથ્થામાં 4% વધારો કરવામાં આવ્યો હતો, જેના પરિણામે સરકારી કર્મચારીનું મોંઘવારી ભથ્થું 50% સુધી પહોંચી ગયું હતું. પરંતુ હવે કર્મચારી કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થા વધારવાની રાહ જોઈ રહ્યા છે અને સત્ર 2024ના મોંઘવારી ભથ્થામાં 4% કર્મચારીનું મોંઘવારી ભથ્થું કેટલું હશે? કેન્દ્રીય કર્મચારીઓની સરકાર પાસેથી આશા. દેશના તમામ કેન્દ્રીય કર્મચારી સરકાર પાસેથી આશા છે કે આગામી સત્ર 2025 સરકાર ફરી એકવાર મોંઘવારી ભથ્થામાં વધારો કરશે, જેથી કેન્દ્રીય કર્મચારીઓને વર્તમાનમાં વધતી જતી મોંઘવારીઓ અને કિંમતો રાહત મળશે. પગારને અસર થશે. જો સરકાર કેન્દ્રીય કર્મચારી મોંઘવારી ભથ્થામાં વધારો કરશે અથવા મોંઘવારી ભથ્થું બહાર પાડે છે તો તેની સીધી અસર કેન્દ્રીય કર્મચારીના પગાર પર સ્પષ્ટપણે જોવા મળશે. આ માટે પણ આપણે કેન્દ્ર તરીકે ધ્યાનમાં લઈએ તો કર્મચારીનો પગાર 4,570 રૂપિયા છે. એટલે 66% મોંઘવારી ભથ્થું વધારે તે કર્મચારીને 21,022 રૂપિયા પગાર મળશે અને જે મોંઘવારી ભથ્થું 50% હોવાના કારણે કર્મચારી 22,850 રૂપિયા મળશે. આવી સ્થિતિમાં 1,821 રૂપિયા વધારો થયો છે કર્મચારી પગાર. અને જો મોંઘવારી ભથ્થું ફરીથી જારી કરવામાં આવશે તો સરકારી કર્મચારી પગારમાં વધુ વધારો થશે. ડીએને નવું દર ટેબલ ક્યારે બહાર પાડવામાં આવશે ત્યાં સુધી ભારત સરકાર દ્વારા સારા વિશે કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી. અને જ્યારે પણ સરકાર દ્વારા ડીએ દર કોષ્ટક વિશે માહિતી જાહેર કરવામાં આવશે અમે તમને આ વિશે તરત અપડેટ કરીશું. તમે જણાવી દઈએ કે સરકારી કર્મચારી નવું મોંઘવારી ભથ્થું ક્યારે બહાર પાડવામાં આવશે. મોંઘવારી ભથ્થું વધશે તો સરકાર દ્વારા નવું મોંઘવારી ભથ્થું જારી કરવામાં આવશે. ઠીક છે કે તે પછી તે બધે એ પણ જાણી શકશો કે આ વખતે સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં કેટલો ટકા વધારો કરવામાં આવે છે. જ્યાં સુધી નાણામંત્રી મોંઘવારી ભથ્થામાં સંબંધિત માહિતી જાહેર નહીં કરે ત્યાં સુધી મોંઘવારી ભથ્થામાં વધારાની વાત કરવી યોગ્ય નથી. તેથી તમારે રાહ જોવી પડશે. તો મિત્રો, માહિતી આ હતી.